હે શું કરે તું લેસન શું કરે લેસન લેસન કરે આવી રીતે લેસન કરવાનું ઓનલાઈન કરે હે તો ફોનમાં આવે ફોનમાં આવે શું લખ્યું આજે બતાવજો તો મારા ભોણાએ લેસન કર્યું શું કર્યું ખબર પડતી નહીં તો શું લખ્યું તું એક આવ્યું નાયરી બે વખત આવું હોય યાર બકરી ને બામપુરી આવું હોય એ બધું લખ્યું. આવું લખ્યું વાંચીને બતાવીએ હિન્દી ઓછું ફાવે તો લખ્યું જે રીતે નથી આ હિન્દી નહીં ગુજરાતી નહીં અરે ઓછું ફાવે તો ગુજરાતી લખ્યું જ રીતે હતા ફોનમાં જોઈ તો વાંચી વગર તું લખી દીધું હા સાચું આવે તો આવડી વાંચ્યા વગર તું લખી દીધું એમ કહો તો કે મને આવડતું નહીં લખ્યું જ રીતે નથી ફોનમાં જોઈ એટલે ફોનમાં જોઈને પણ વાંચ્યું કે નહીં વાંચ્યું એમ કહું તને પહેલાં વાંચવું તો પડે ને આપણે લખવાનું હોય તો આ બધા જોઈશી વિડીયો તારો તું વાંચતો તો નહીં તો નિહાળમાં જોઈશી તો હાલમાં બધા જોઈ હા તો પછી તો આ તું લખ્યો ખાલી જોઈ જોઈને લખ્યું વાંચતો તો તને આવડતું નહીં તાર શું કરી દે તું ગમત કરી વાંચવાનું રાખો શીખો ના કે માર પડશે ભાઈ બીને સ્કૂલમાં આવીને કહેવું પડશે મારે શું કીધું તો લખા તો હો પણ કે વાંચતા નહીં આવડતું શું કહેતો તું હા શું કહેતો તબિયત સારી હાલ તો તબિયત મજામાં ખામાં મજા આ તો બહાર જો ને એટલે વિડીયો હોય બનાવું ઘરે પૂરો કરવો ચોકણ થડે ના ના તો થડે જમજો ને રવિવારે જોયું હા? રવિવારે તો રવિવારે હાટું જોઈએ માતાજી મંદિરે જવું જોઈએ આડે દાડે જવાય ટાઈમ મળતો હા તો લારી નથી કાઢી જય ના પટી છે વહેલા વહેલા પહેલા પટી ફૂલ કરાવી હા શું લાવ્યો યોગની માની કયા આપણા ગમ કરા હવે મારી જોગમાં આયા તો મિત્રો ભોણો એમ કહે કે મેં ઊંઘ આવી એટલે કૂતરા ભાઈ તમને નહીં દેખાય ઓલો રે ધોળ રોલ થોડું દેખાય ને રહ્યું આવ્યું હવે આપણે પૂરા કોમ એટલે બાર દિન આવું પછી એટલે કે ગોટા બનાવી છે એ બનાવે એટલે આવી થઈએ તો બનાવી દઉં બ્લોગમાં જય માતાજી તો ભણવાના ટાઈમે બ્લોગ બનાવે તો વાતો કરે તો બીજા બ્લોગ બનાવે તારે બ્લોગ બનાવવાના જા ભાઈ હા ભણવાનું કોઈ બ્લોગ બનાવવાના ભણવાનું તો પછી ત્યાં મિત્રો ભણો એમ કહેતો હતો કે મારે બનાવવો છે વિડીયો તો મિત્રો તમે જોઈ લો કે આટલી ઉંમરમાં એવા એને બીજામાં ભણા અને મને એને એવો પ્રશ્ન કર્યો કે મારા મમ્મા તમે મને શીખવાડો કે બ્લોગ કેવી રીતે બનાવવાના તો મિત્રો વિચાર લ્યો કે મેં તો ડાયવરિંગ કરતો હતો બરાબર ડાયવરિંગ કરતા તે પછી આપણે એસબીમાં હું નોકરી જ કરું છું એવું સમજી લો બરાબર અને હું વિડીયો બનાવતો હતો અને હાલ બનાવું જ છું પણ મિત્રો એક વસ્તુ કે આટલી ઉંમરમાં જે છોકરું સોશિયલ મીડિયાની અંદર એટેક થતું એટલે એના બહુ અંદર ઉતરી ગયું કહેવાય એને શીખવું હોય યુટ્યુબનું બીજું કોમ શીખવું નહીં જેમ કે અમે છીએ મારા પર જ દાખલો પણ અમે તો આવી ગયા છે તો આપણે બેસીએ અને વાત કરીએ કે મનની અંદર એવો પ્રશ્ન જાગ્યો
કે ઘણા મારા ભાઈબંધો લગભગ 8 થી 9 જે ગ્રેજ્યુએટ કરેલું. આપણે તો 8મું પાસ છીએ, આપણે કોઈ જાજુ ભણેલા નહીં. અને ઇવને બીકોમ કરેલું કોઈ આવું બધું ભણેલા છે. તો મને ભેગા થઈ અને મને એમાં કંઈક રોજ એ કે નોકરી વિચારી લો કે આટલું ભણેલા હોય ને નોકરી, તો અત્યારનું ફ્યુચર એવું થઈ ગયું હા કે તમે જોયું કહો, તમે તમારા હોમ તમને આ મોબાઈલ છે એ તમને બધું બતાવે જ છે. હજી છોકરાના સમજણ નહીં પડતી એ છોકરા અત્યારે અંદર યુટ્યુબની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર તમે જોવા મળે, બરાબર. તો એનો પ્રભાવ તો આખો અલગ જ થવાનો. તમે છોકરાના તમે ફોન આલશો અને તમે જોજો ફોન તમે માગજો એકવાર પાછો, તમે ના હાલ ના હાલ રડવા માંડે કે પછી એમ એને ગુસ્સો આવી જાય. એટલે વાનો એવો પ્રભાવ છે. એટલે છોકરાના બને એટલે કે તમે મારા ફેમિલી જેવો છો, બધા મેમ્બર છો. એટલે પણ હું વિડીયો બનાવું એનો કોઈ એવું મતલબ નહીં કે તમને કહેવામાં, પણ ખાલી અંદરથી જાગી આવ્યો એટલે હું તમને કહું કે ભણીએ સવાલ કર્યો કે મારે બનાવો વિડીયો. યાર હું નેટ એક તો હવે આખા દાડે વિચારી લો કે હું વિડીયો બનાવતો હોય અને મેં આ સોશિયલ મીડિયામાં આવ્યો ઘણું બધું ખોયું જ છે. ટોકી વાત છે, સોશિયલ મીડિયામાં આવી ઘણું બધું ખોયું છે. દિલની વાત કહું કે સારા મિત્રો હોય, તમે એના જોડે ટાઈમ ના લેવો. પછી હવે વિચારી લો કે કોઈ આપણો મિત્ર એવો જૂનો મિત્ર હોય ને બેહવું હોય 5 મિનિટ બેસી નાખો. હું એટલો બધો ફેમસ તો નહીં જ, પણ આ તો મનની અંદર વ્યામો અને દુઃખે ઘણું બધું હોય. પણ એ કહેતા દુનિયામાં હસવું મોઢું રાખવું પડે. પણ મિત્રો એટલું તો કહેવા જ માગું કે નાના નાના બાળકો એવાને સોશિયલ મીડિયા મત લાવો, સીધી ભાષામાં, બરાબર. અને લાવશો તો કોઈનું કોઈ બગડવાનું નહીં. પણ એટલી ખબર પડે કે સમય જાહ એનો પ્રભાવ બહુ ખોટો પડશે, બહુ ડેન્જર. તમે ફેમસ તો થઈ જાઓ, છોકરો ફેમસ થઈ જાય સોશિયલ મીડિયા. કોઈ મને એટલી ખબર છે કે હું હાલ યુટ્યુબ આ વિડીયો બનાવું તો હાલ તો મારું એક કહેવા મતલબ કે રોજીરોટી હોના પડે હેઠળ. બાય ચાન્સ ઇન્સ્ટાગ્રામ બંધ થઈ જાય કે પછી યુટ્યુબ બંધ થઈ જાય, બંધ તો ના જ થાય, પણ આ એક દાખલો હો તો આનો પ્રભાવ જોવો પડે, બહુ ડેન્જર પડે. આનાથી તો લગભગ અડધો દેશ આપણો હેઠળ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ એનાથી ઘણાના પરિવાર હેઠે, બરાબર. તમને ખબર જ હશે ના મનોરંજન બધા હોમથી જોતા હોય. પણ આ બધું તમે હોમાં તો જોઈ લીધું, પણ એક વસ્તુ કે આપણે બધા એક વસ્તુ ખોઈ દીધું. જે આપણે 5 જણા ભેગા થઈને જે વાતો કરતા હતા અને જે મોજ મસ્તી કરતા હતા એ બધું આપણે ખોઈ દીધું. છોકરાને તમારા જે પહેલાં એવું હતું, છોકરું નાનું હોય તો એની મમ્મી એને ખોરાક બેસી અને રમાડે, એને કોઈક ગોણું ગાય, આ હમણાં બધું આવું હોય આપણે વાપરેલું. હા, પણ અત્યારે કેવું ફોન આપી દે એટલે ફોન છોકરું પડી જોઈ જાય. એટલે એની મમ્મીને એવું લાગે કે ફોન આપી દીધો ને એ રમી જા, હું મારું કામ પટાવી. તો 5 મિનિટ તમે 10 મિનિટ તમે તમારા છોકરાનો ટાઈમ નહીં આલે, ફોન આલા તમે નહીં આલતા. પછી કે મારો છોકરો ગુસ્સાવાળો થાય, પછી કે એને બહુ રીચડ, આવું બધું ઇસ્યુ રહેવાનો જ. નાનપણથી તમે ફોન આલો, અંદર જેવા વિડીયો આવે આ બધું ફિટ થાય.
તમે જોજો, તમે રીલ જોતા હોય તો અમુક ટાઈમ એવું થઈ જાય, તમે જેવા તમારા વિચાર આવશે ને એવા તમારા અંદર ઇન્સ્ટાગ્રામમાં રીલ આવશે. બહુ ડેન્જર વસ્તુ, બહુ વિચારો અને ખુદ તમે મારે તમારે કહેવાની જરૂર નહીં, તમે બધા બહુ માઇન્ડવાળા જ છો. પણ ખાસ કરીને કહેવાનું એમ કે આપણે બહેનોને છીએ, છોકરાને ફોન ઉત્સાહ. કેમ કે કોઈ બી પુરુષ હોય એ તો સવારમાં હું જ છું, ઘરની બહાર નીકળું ને એટલે પછી આવું આખો દાડી એને કોઈ ખબર હોતી નહીં હું નહીં ઘરમાં, બરાબર. હોજી આવું એટલે બધી વાતો થઈ અમારે, એટલી ઘણા કોઈ ખબર હોતી નહીં. એટલે તમે જવાબદારી તો સો જ લો છો, પણ બહુ મોટી જવાબદારી તમે લીધેલી છે, લેવી છે. છોકરાને ફોન ના લો, એમાં મજા આવશે. અને અંદર યુટ્યુબમાં મજ ઉતારો, સમય આવે એટલે ઉતારો, એને સમજણ પડે, એને ખબર પડે, ભણી રહે તાણે ઉતારો. અત્યારે તમે જુઓ કે બહુ ડેન્જરસ સમય આવી ગયો કે જાણે છોકરાના માઇન્ડ કેવો થઈ જાય. તમે જુઓ ચીડચીડે, એટલે આમ લગે તમે કોઈ કહેવો ને એટલે તરત રીસે બળવું, આવું બધું થઈ ગયું. ત્યારે આવું બધું નથી. પોચ મોણા બેસી તો વાતો કરે, સુખ દુઃખની વાતો કરી. અત્યારે પોચ મોણા બેસી તો ડાયરેક્ટ ફોન લઈને બેઠા હોય, મારા ભેગોનો બેઠા હોય, હું બીજાનું પર રાખું. અમે આ વિડીયો બનાવવાનો એક જ હતો કે પોણાએ કીધું એટલે મગજમાં લાઇટ થઈ ગઈ. ઘણું બધું લઈને તો ફરતો જ હતો. કોને કહેવાનું? અત્યારે કોકના કહીએ ને તો એવું બધા લોકો કહે છે કે ભાઈ કથા, જ્ઞાન અને હવનું કરમ, આવું બધું કંઈ છોડી ગયેલા માણસ. પણ મને એટલી ખબર પડે કે હોમલો મોણા દુઃખી થતો ને તમે દુઃખીના ભય પડ્યો હોય અને તમે એને ઊભો ના કરો, તમારું કર્મ ને તમારું ધર્મ એવું નહીં કહેતું તમે ઊભા કરો, એ જ છે. પણ એ બધા એ ટાઈમે એવું કંઈ ઊભા રહે કે એના કર્મોને એનું ફળ તમે કોને નહીં ઊભો કરે, તમે કોણ કરશે? એટલે મિત્રો ઘણી બધી વાતો એ મનમાં વેટાઈ જાય, બરાબર. અને તમારે પણ આવું બધું પોઝિશન તો હશે જ. કોઈના સુખ દુઃખની વાતો કરવી હોય તો કોઈને કહી શકતું નહીં, કોઈ નહીં કહી શકતું, કોઈ સમજવા તૈયાર નહીં. બધાને મજાક લાગે, જિંદગી એક મજાક બની ગઈ. હવે સમય એવો આવી ગયો, બરાબર. તો મિત્રો આપણે તો કોઈ વધારે કહેવું નહોતું, બસ આટલું કહેવું હતું. ઘણું બધું કહેવાનું હોય પણ સમય વગર કશું થતું નહીં. તો હું તમને એટલું જ કહેવા માંગતો, હું તમને શીખ નહોતો હાલતો, બસ આટલું મનની અંદર વાત પડી હતી, મેં તમને શેર કરી છે. એક ફેમિલી તરીકે કરી હો, કોઈ ઇસ્યુને કોઈને કોઈ શું કહેવું નહીં મારે. પણ રહો તો છોકરાના અત્યારનું જે નવી જનરેશનને સાચવો. હું તમારે કોઈ શીખવાડવાવાળો નહીં, તમે બધા સાચવો જ છો. પણ કદાચ કોઈ એવું મોણા હોય કે એક મારા બે શબ્દ સમજી જાય તો એનો ઘર સમજી જાય, અને એનું છોકરું વિડીયો જોતા જ હોય. ઘણા કરતાં છોકરા જ વિડીયો જોવે આપણા. એટલે ખાસ કરીને મા બાપનું કેવું માનવાનું, ફોન માગવાનું ના હોય, અને રમવાનું વધારે રાખો, ફોન ઓછા કહેતો. ફોનમાં કોઈ મજા નહીં. તો મિત્રો આટલું કહેવું તો વધારે કોઈ વધારે બોલાઈ ગયું હોય તો ભૂલચૂક માફ કરજો, બરાબર. એક ભાઈ તરીકે. અને આપણે મળીશું કાલે.